સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉગ્ર બનતો HUDA નો વિરોધ 40 દિવસથી 11 ગામના ખેડૂતો HUDA વિરુદ્ધમાં આપી રહ્યા છે લડત। જમીન કપાતમાં જશે અને પાયમાલ થશેનો ખેડૂતનો તર્ક। એક મહિનાથી વિકાસ યોજનાના વિરોધમાં ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને કરી રહ્યા છે વિરોધ। ખેડૂતોના આકરા વિરોધ તેમ છતાં તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર નહીં હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા દિગેશ કડિયા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। દિગેશજી, હિંમતનગરમાં ઉગ્ર બનતો વિરોધ HUDA એટલે કે હુડાનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, આપનું શું કહેવું છે આ બાબતને લઈને? જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરના આસપાસના જે 11 ગામો છે તેને હુડા ઓથોરિટીમાં લેવાનો નિર્ણય જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે જે કપાત જમીન જે છે તે જમીન કપાત થવાના કારણે ખાસ કરીને લોકો ઉગ્ર બન્યા છે, ખેડૂતો ઉગ્ર બન્યા છે। ખેડૂતો જે પ્રમાણે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, અવનવા વિરોધો કરી રહ્યા છે, આવેદનપત્ર કલેક્ટરને આપી રહ્યા છે, તેમજ હુડાનું બેસણું પણ રાખવામાં આવ્યું હતું। અને હવે 11 ગામમાં જે લોકો છે તે લોકોએ હવે ગામની અંદર બોર્ડ માર્યા છે, કોઈ પણ રાજકીય આગેવાનો ગામમાં આવું નહીં તેવા પ્રકારના બોર્ડ માર્યા છે અને આ અનોખો વિરોધ જે છે તે આ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જી ચોક્કસથી દિગેશજી, જેવી રીતે માહિતી આપણી સમક્ષ આવી છે કે 40 દિવસથી 11 ગામના ખેડૂતો હુડાની વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન આપી રહ્યા છે, લડત આપી રહ્યા છે। આગામી સમયમાં કેવા સમીકરણો જોવા મળશે, શું લાગી રહ્યું છે? ચોક્કસથી હાલ જો આ 11 ગામના જે ખેડૂતો જે છે તે લડાકુ ખેડૂતો છે અને ચોક્કસથી કહી શકાય કે જો હુડા રદ કરવામાં ન આવે તો વિધાનસભાનો પણ ઘેરાવ કરી શકે છે। અને હિંમતનગરમાં સ્થાનિક જે ભાજપની સરકાર જે હિંમતનગર તાલુકામાં ભાજપના ધારાસભ્ય છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। જી ચોક્કસથી દિગેશજી, મહત્વનું છે કે ખેડૂતો અત્યારે આકરા વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું પ્રત્યુત્તર જોવા મળી રહ્યું નથી। આ બાબતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સાથે સાથે જો ખેડૂતોની માંગણીઓ ન સંતોષાય તો તેઓ આગામી સમયમાં કેવા પ્રકારની લડત આપી શકે છે? ચોક્કસ મેં જે પ્રમાણે આપને કહ્યું તે પ્રમાણે જો ખેડૂતો દ્વારા જે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે, ખેડૂતોની માંગ એક જ છે, હુડા જે છે તે રદ કરવામાં આવે। હુડા જો રદ કરવામાં ન આવે તો ખેડૂતો વિધાનસભાનો પણ ઘેરાવ કરી શકે છે અને સરકારમાં પણ ગાંધીનગર સુધી રેલી યોજી અને ઉગ્ર આંદોલન કરી શકે છે। તો બીજી તરફની જો વાત કરવામાં આવે તો હાલ 60 દિવસની મુદત જે છે તે વાંધા અરજી માટે આપવામાં આવી રહી છે, એટલે કે હાલ 41 દિવસ થઈ ગયા છે, 21 દિવસની હજી મુદત બાકી છે। 21 દિવસમાં કુલ ટોટલ જે વાંધા અરજીઓ છે તે વાંધા અરજીઓ રજૂ કરવામાં ખેડૂતો દ્વારા આવી રહી છે અને ખેડૂતો દ્વારા અત્યારે હાલ પણ વાંધા જે છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે। જી દિગેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉગ્ર બનતો HUDA એટલે કે હુડાનો વિરોધ 40 દિવસથી 11 ગામના ખેડૂતો હુડાની વિરુદ્ધમાં લડત આપી રહ્યા છે। જમીન કપાતમાં જશે અને પાયમાલ થશેનો ખેડૂતોનો તર્ક છે। એક મહિનાથી વિકાસ યોજનાના વિરોધમાં ખેડૂતો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે। ખેડૂતો એકઠા થઈને કરી રહ્યા છે વિરોધ। ખેડૂતોના આકરા વિરોધ તેમ છતાં તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર જોવા મળ્યું નથી।